યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળી રહ્યા છીએ 10 માથાવાળો રાવણની વિશે. પ્રેમ એવી સાંકળ છે જે માણસની કલ્પના અને બ્રહ્મણામાં રચતા કરી દે છે. યોદ્ધાએ માત્ર ને માત્ર વિજય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ જ એનો ધર્મ છે. તમારા લોકો માતા પિતા, પત્ની, મા બાપ, ભગવાને આ બધા પ્રત્યેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવો, પરંતુ એમાંથી કોઈ પ્રેમમાં પડવાની ભૂલ કરતા નહીં. પ્રેમ, સ્નેહ કે મમતા એ તમને નબળા પાડી દે છે. રણ મેદાનમાં જ્યારે જય અને પરાજય વચ્ચે સાવ પાતળી રેખા બચી હોય, જો સમયે કોઈના પ્રત્યેનો પ્રેમ કે મોહ તમને નિષ્ફળતાની ખાઈમાં ધકેલી દેવાનું કામ કરશે. પ્રેમના બંધનથી સદા સચેત રહેજો અને છેલ્લે તમારી મહત્વાકાંક્ષાને કાબૂમાં રાખજો. રાવણ તમારી આંખોમાં ને વળવળતી મહત્વાકાંક્ષાને જોઈ છે, પણ વગર વિચારીએ કોઈ પગલું નહીં ભરતો. જીવનમાં જે મળે એને સ્વીકારી લેજો. સિદ્ધિ અને કીર્તિ પામવાનું લક્ષ્ય જરૂર રાખો, એના માટે ખૂબ મહેનત પણ કરજો, પરંતુ પગ હંમેશા જમીન પર રાખજો. કોઈ પણ કાર્ય કરતા પહેલા એકવાર નહીં, અનેક વાર વિચાર કરી લેજો. જીવનમાં જીતવા, સંભાળવા અને કાબૂમાં રાખવા જેવી જ એકમાત્ર વસ્તુ છે. એ છે માણસના પોતાનું મન કે મગજ કે ચિત્ત. ગુરુ ગ્રંથો અને આસપાસના વિશ્વમાંથી જે પણ માહિતી કે અનુભવ મળે, એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ આપણું મગજ કરે છે. જીવનની પડે પડે મગજમાં નવ સારા વિચારોનું સિંચન કરતા રહેજો. ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં એ તમારી સહાય કરશે. રાવણ, વિધાતાએ તારા માટે મહાન કાર્યો લખી રાખ્યા છે. તું આવ્યો એ પહેલા મારા મૃતપ્રાય થઈ ગયેલા સ્વપ્નને ફરીથી જીવિત કરી શકે કે અસુરોને વિજયના માર્ગે દોરી શકે એવી કોઈ વ્યક્તિ નજરે નહોતી પડતી. પણ હવે તને જોયા પછી નવી આશાઓ જાગી છે. મને એવા ભાવિના એધાન મળે છે જ્યાં તારા નેતૃત્વ હેઠળ અસુર સેનાએ દેવોને જ નહીં, આખી અન્યાયી સામાજિક વ્યવસ્થા, ખોટી માન્યતાને નાશ કરી નાખ્યો હોય. રાવણ, તું નવેસરથી ઇતિહાસ લખીશ. આખું વિશ્વ તારા ચરણમાં હશે, પણ તને જે છેલ્લા 10 પાઠ ભણાવ્યા એ ભૂલતો નહીં. હું માનું છું કે બ્રહ્માએ એક આદર્શ ગુરુ તરીકે તારા 9 માથા એટલે કે 9 દુર્ગુણ ઉતારી દીધા છે. હવે માત્ર એક માથું રહ્યું છે, જેને આપણે મન કે ચિત્ત કહીએ છીએ. તો હવે વિદ્યાર્થી નહીં, સ્વયં વિદ્યા, જ્ઞાન, વિવેક, બુદ્ધિના પ્રતીક રૂપે મારી સામે ઊભો છે. જા રાવણ, અસુરોને પથદર્શક બનીને આપની નાશ પામેલી કીર્તિ પાછી લઈ જાય. મહાબલીએ એમનું સભાષણ પૂરું કર્યું પછી હું જે બોલ્યા એની પાછળ યુવાનીનો મૂર્ખ મદ હતો કે પછી મનમાં જે હોય એ સ્પષ્ટપણે કહી દેવાની ઈચ્છા? જે હોય તે પણ આજે યુદ્ધભૂમિમાં ઝરક અને ઉંદરડા મને જીવત ફોલી રહ્યા છે. ત્યારે પણ મને લાગે છે કે એ દિવસે હું જે બોલ્યો એ સાચું હતું. અલબત્ત એ સાંભળ્યા પછી મહારાજ મહાબલીના ચહેરા પર આશ્ચર્ય, રોષ અને છેવટે પારાવાર વિષાદના જે ભાવ પથરાઈ ગયેલા એ હું આજે પણ નથી ભૂલ્યો. એમની લાગણી, દુભવતાને રજ હવે બહુ થાય છે, પણ એ સમયે તો યુવાનીનું જોશ મારા માથા પર સવાર હતું. ઠીક લાગ્યું એ હું ધડાત બોલી ગયેલો. મહારાજ, તમે વર્ણવ્યા એ વિચારો અને આદર્શ મહાન છે. તમે જે અપેક્ષા રાખો છો એનું સંતોષવાનું અશક્ય છે. ક્ષમા કરજો, પણ તમે જેને વિચારશીલ માતા કે 9 ગુણ દુર્ગુણ ગણાવો છો એને ઉતારી નાખવાનું ખરેખર જરૂરી છે. સફળતા પ્રાપ્ત કરવા માટે આ બધી લાગણીઓનો ત્યાગ કરી દેવામાં કયું ડાપણ છે? હું મારી જાતને સારો વિદ્યાર્થી માનું છું અને ગુરુએ શીખવાડેલા પાઠ મેં આત્મસાત કર્યા છે, પરંતુ દરેક વાતમાં મારો પોતાનો અભિપ્રાય ધરાવતો અધિકાર મેં જાળવી રાખ્યો છે. મને અભિમાની ગણી લેતા પહેલા કૃપા કરીને મારી વાત સાંભળી લો. પહેલી વાત તમે ક્રોધ વિશે કહી, હું સ્વીકારું છું કે અવિચારી, ખોટા પ્રકારનો ક્રોધ માણસને હાનિ કરે છે, પણ બીજી તરફ જીવનનો આ એક અતૂટ હિસ્સો નથી. એક સમયની મહાન અસુર સંસ્કૃતિ અને એના સંતાનોની આજે જે દુર્દશા છે એ જોઈને મને ક્રોધ ન આવે તો હું કયા માટે મારી જાતને અસુર પુત્ર ગણાવી શકું? દેવરાજાઓ અને એમના ખડિયા અસુરોના શાસનમાં હજારો અસુરો પશુથીએ બળતર દશામાં જીવતા હોય. એમની કલા, ધર્મ, મંદિરો બધું એ બાળીને ભસ્મ કરી દેવાયું હોય. ધૂર્ત અને કાયર લોકોના હાથમાં સત્તા આવી ગઈ હોય ત્યારે મારા મનમાં ક્રોધ નહીં તો બીજી કઈ લાગણીઓ થવી જોઈએ?
ક્રોધ જ મને એમની સામે લડવાની પ્રેરણા અને શક્તિ આપશે. ક્ષમા કરજો મહારાજ, પણ તમે જેને ક્રોધરૂપી મસ્તક કહો છો એ હું ક્યારેય વારી નહીં શકું. ગર્વ કે અભિમાન પ્રત્યે શું કામ ધૃણા થવી જોઈએ? મને મારી અસુર સંસ્કૃતિ, એની ભાષા, કલા, સંગીત એ બધા માટે ગર્વ છે. મારા પોતાનામાં જે પ્રચંડ શક્તિ અને સફળતા માટેની ઈચ્છા અને આવડત છે એનું મને અભિમાન છે. આ બ્રાહ્મણનો હંમેશા વિનમ્રતા, દંતા, દરિદ્રતા ગુણગાન ગાય છે. એ મને જરા પણ માન્ય નથી. એ લોકો પોતે ક્યાં એનું આચરણ કરે છે? સંઘર્ષ કરીને સફળતા મેળવી હોય એના વિશે ગૌરવ લેવાનો માણસને પૂરેપૂરો અધિકાર છે. રાજાઓ શું કામ મોટા નગર અને મંદિરો બંધાવે છે? શ્રીમંતોનું શું કામ દાન પુણ્ય કરે છે? એ પણ ગર્વનું જ પ્રદર્શન છે ને. વિનમ્રતા દાખવનારા કા દંભી છે, કાં તો અભિમાન લેવા જેવું એમની પાસે કંઈ નથી. ઈર્ષ્યાની લાગણી તો માનવજાતને સતત આગળ વધવાની પ્રેરણા આપી રહી છે. રાજાઓ અને રાજ્યો શું કામ સતત એકમેક સાથે સ્પર્ધા અને યુદ્ધ કરતા રહે છે? ઈર્ષ્યા જ વિકાસની પ્રેરણા આપે છે. દરેક વ્યક્તિ પોતાની મહત્વની ગણાવવા માટે ઝંખે છે. અન્ન, આશ્રય સ્થાન અને જાતીય સુખ મળી ગયા બાદ માણસની કીર્તિને ભૂખ જાગે છે. બીજાથી વધુ ઉચ્ચ દેખાવાની ભૂખ, અને આ ઉપજે છે ઈર્ષ્યામાંથી. મનુષ્યની મૂળ પ્રકૃતિમાંથી આ ગુણ કાઢી લેવાનું શક્ય નથી. તમે આનંદ અને વિષાદ, સુખ અને દુઃખમાં ક્ષમતા ભાવ જાળવવાનું કહો છો, પણ આ કોઈ મોટી શક્ય નથી. ઊંઘતા સૂરજમાં નાના બાળકના નિર્દોષ સ્મિતમાં, મધુર સંગીતમાં મને આનંદનો અનુભવ ન થઈ શકે તો જીવવાનો અર્થ શું? પ્રિયજનોના મૃત્યુ સમયે શું મારે શાંત રહેવું જોઈએ? રડીને દુઃખનો ભાર હળવો કરવાને બદલે એ લાગણીથી પર રહેવું જોઈએ? ના, એવું જીવન મારે નથી જોઈતું. ભય મનુષ્ય અને પશુની પ્રકૃતિ સાથે બનાવ્યો છે, પણ તમે એને અવગણવાનું કહો છો. મહારાજ, મને ઘણી વસ્તુથી ડર લાગેલો કે કબૂલવામાં મને જરાય લજ્જા નથી આવતી. હું કાયર નથી, પરંતુ હૃદયમાં ઊંડે ઊંડે નાનો ભય રહે છે. મને મૃત્યુની બીક લાગે છે. જે લોકો મૃત્યુથી જરાય ડરતા નહીં હોવાનો દાવો કરે છે એ કાં તો મૂર્ખ છે અને પોતાની સાથે બીજાઓને પણ મોતના બુકમાં ઘસેડી જાય છે, અથવા તો એ મહાદુષ્ટ છે જેમની આખા જગત પ્રત્યે માત્ર તિરસ્કારોની ભાવના છે. મેં સખત પરિશ્રમ દ્વારા મેળવેલી અમુક વસ્તુઓ બીજાની નજરે કદાચ નકામી હોય, પણ મારે મન તો એ અમૂલ્ય છે. એને ગુમાવવાનો વિચાર શુદ્ધ મન તતરાવી જાય છે. કોઈ લડાઈમાં મારા નાના ભાઈઓ મરી ગયા તો મોટું તોફાન મારી માતા અને બહેનોને સમુદ્રમાં તાણી ગયું છે. આવા અનેક ભય મારા મનમાં સળગ્યા કરે છે. હું જાણું છું કે દરેક શ્વાસ આપણને મૃત્યુની વધુને વધુ નજીક લઈ જાય, પરંતુ એનો ભય છે એટલે જ હું સામનો કરવા પણ તૈયાર છું. ભય છે એટલે જ હું સ્વીકારી શકું છું કે સૃષ્ટિની અનેક બાબતો આપણા વશમાં નથી. પોતાની જાતને અને ભગવાનને સમજવા માટે પણ મારી અંદર રહેલો ભય જ સૌથી વધુ સહાય કરે છે. સ્વાર્થને તમે સૌથી હલકી મલિન લાગણી કહીને ધૂતકારી કાઢો છો, પણ દરેક મહત્વાકાંક્ષાના મૂળમાં સ્વાર્થ નહીં તો બીજું શું છે? સ્વાર્થ અને અહમથી દોરાઈને તો આપણે સંસારની કઠિનથી કઠિન ચીજ પામવા માટે સંઘર્ષ કરીએ છીએ. સુંદર સ્ત્રી, સમૃદ્ધ રાજ્ય, અમૂલ્ય રત્ન, આવું કંઈ પણ દેખાય તો એ માત્ર મારું જ હોવું જોઈએ એવી લાગણી તો મને પરિશ્રમ કરવાની પ્રેરણા આપે છે. મહારાજ, આવો સ્વાર્થ ભાવ ત્યાગી દેવાનું કહો છો, પણ ક્ષમા કરજો, આવી જ લાગણીઓથી પ્રેરાઈને તમે મહાન રાજ્ય ઊભું કર્યું છે ને સાધુ થઈને બદલે તમે દુનિયા જીતી લેવાની ઈચ્છા રાખી. સ્વાર્થ અને કીર્તિની લાલસા નહોતી તો તમે શું કામ આટલા યુદ્ધ કર્યા? હજારો શત્રુઓને મારી નાખ્યા, દેવોને હરાવવાનું લક્ષ્ય રાખ્યું. કોઈ પણ કાર્ય પોતાના માટે કરો કે બીજાના માટે, હું પણ એમાં સૌથી મોટા ભાગ ભજવે છે. તમે જે સિદ્ધિઓ મેળવી એ બધું, અરે એનાથી એ બધું મારે પ્રાપ્ત કરવું છે. સંસારનો સૌથી સ્વાર્થી માણસ હું ગણાઈ જાઉં તો એ મને પરવા નથી. જેના અસ્તિત્વનો કોઈ ગણકારે નહીં એવી નિસ્વાર્થ પણ નિર્માલ્ય વ્યક્તિ તરીકે મારે મરવું જ નથી. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.